જો મિત્રો આ 9 કિલો કેરી છે, કેવી રીતે ગોઠવી છે જસવંતભાઈ. ચાલો જસવંતભાઈ શું કહેવા માંગે છે? ભાઈ છે જસવંતભાઈ, ચાલો આપણને અત્યારે કેરી બતાવી રહ્યા છે. આ બોક્સ તમને છેલ્લામાં છેલ્લા 1200-1300 રૂપિયામાં પડશે. એમાં 9 kg વજન આવશે. 9 કિલો આવશે એમ? 9 કિલો વજન. બોલો સાહેબ શું આવશે? કેસર કેરી લઈ જાઓ, એક નંબર વસ્તુ છે. આખી લાઈનમાં આવી વસ્તુ કઈ નહીં મળે. તમે લઈ જાઓ, ખાલી ખાઓ. શું ભાવ છે? 1300 રૂપિયા. લેવાનો ભાવ મારા સાહેબ બોલો ને. કેટલી પેટી? એક બોક્સ લેવા, 2 બોક્સ લેવા, 3 બોક્સ લેવા, કેટલા લેવા છે? 2 બોક્સ લેવા છે. 2 બોક્સ લેવા છે. 50 ઓછા લો, લઈ જાઓ. ચાલો વસ્તુ તમે ખાશો ને ગોળ ને ગોળ જ છે. લઈ જાઓ. એવું છે? હા. વજન આપણે 9 કિલો વજન આવશે. 10 કિલો કાચી વાડીએ ભરાય મારા સાહેબ. પાકે એટલે 1 કિલો વજન ઘટે તમારે બોક્સની. તો 1100 રૂપિયા. 1100માં ના પોય મારા સાહેબ. એ માર્કેટમાં ભાવ જ નથી. બજારમાં વેચાય છે. બજારમાં મારા સાહેબ પણ માલ તો તમે જુઓ, જેવો માલ હોય એવો ભાવ થશે. માલ તો જુઓ એટલે તમે માલની કિંમત કીધું તમે. અચ્છા માલ જો વસ્તુ જુઓ પહેલાં તમે, એનો ભાવ કેવો છે? 20 વધારે આવ્યો. 20 મારા સાહેબ 20થી શું છે અત્યારે? ચલો 1300 રૂપિયા 2 બોક્સ લેવા છે ને 1250 રૂપિયા કરી દઈશ. 2 બોક્સ કરી લો તમે. 1150 રૂપિયા. 1150 ના મારા સાહેબ એટલું તો ખરીદ ભાવ નહીં અમારે. બરાબર છે. 1 રૂપિયો કમાવાનો નહીં. લાસ્ટ ભાવ તમને 1250 રૂપિયા મેં કરી દીધા છે. 1150 બરાબર છે. તારું નહીં મારું નહીં મારા સાહેબ. 1200 રૂપિયા રાખો બસ. લઈ 1200 રૂપિયામાં ડન કરો. બરાબર છે? 1170 આવી જાય. 1100 જે નક્કી થયું એ જ મારા સાહેબ. બરાબર. 1 રૂપિયો કમાવાનો નથી. જો અત્યારે ભાઈ અમારા જસવંતભાઈ કેરી જોખી રહ્યા છે. આ સાહેબ કેરી લેવા માટે આવ્યા છે. શું ભાવ લીધી સાહેબ કેરી અહીંયા? એ 1200 કે અમે 1175. 1175 માં લીધી એમ. એટલે મોંઘી કેરી કહેવાય તો સસ્તી કહેવાય અત્યારે? અત્યારે તો પેટવી ભાવ છે. હા, હજુ ટાઈમ લાગશે ભાવ ઉતરવામાં. એવું. અત્યારે આપણે કઈથી આવ્યા છે? અત્યારે વિદ્યાનગરથી આવ્યો. વિદ્યાનગરમાંથી આવે છે એમ ને? તો વિદ્યાનગરમાં કોઈ દુકાન નથી અંદર? ત્યાં મજા નહીં આવતી. ત્યાં મજા નથી આવતી. તમારે કેરી લેવી હોય તો ટાઉન હોલ પાસે જ તમે આવો છો એમ ને? નોલેજ આવો. હા, તો જરૂરથી આ જસવંતભાઈની કેરી છે મિત્રો. તમે બી જ્યારે ટાઉન હોલ આવે, ટાઉન હોલની સામે જસવંતભાઈની દુકાન લગાવેલી છે. આ ભાઈ તમે જોઈ લો છો. અહીંયાથી કેરી લેવી એકદમ સસ્તી આપે છે, વ્યાજબી ભાવ આપે. અત્યારે માર્કેટમાં ભાવ ચાલી રહ્યો છે 800થી લઈને 1500 રૂપિયા મિત્રો ચાલી રહ્યો છે. પણ જસવંતભાઈએ 1175ના ભાવમાં કેરી આપી છે મિત્રો. એનું વજન કેટલું થયું? 9 કિલો નેટ. 9 કિલો નેટ થયું. ચાલો આપણા દર્શક મિત્રોને બતાવો તો કેટલું વજન થયું. આ 9 કિલો મિત્રો એડજસ્ટ થયું છે. જોઈ રહ્યા છો તમે. છે લાવો. અત્યારે આ સાહેબ કને પૈસા નથી પણ ઓનલાઈનથી આ ભાઈ ટ્રાન્સફર કરે છે મિત્રો. તમે બી તમારી કને બી કેશ પૈસા ના હોય તો આ ભાઈ તમારે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. આ સાહેબે અત્યારે આ પેટી લઈ લીધી છે. જોઈ લો તમે મિત્રો. અમારી ત્યાં રોકડિયાર અને ઓનલાઈન પેમેન્ટ બી ઉપલબ્ધ છે. આગળ સાહેબ તમે કેરી લીધી છે તો આ પહેલી વખત કેરી છે? આ બીજી વખત આવે. આ બીજી વખત. આ ભાઈ કને જ આવ્યા હતા? બીજી ભાઈ કને? અને કેરી કેવી તમને લાગી? બહુ ફાઇન કેરી લાગી. સારું, ચાલો ફરી મળીએ આપણે. આ જસવંતભાઈ અત્યારે ગઈ રહ્યા છે કેરી બતાવવા માટે. 180 રૂપિયા કિલો કીધું છે પણ બેનને 5 કિલો જોઈએ છે મિત્રો. બેનને ભાવ વધારે પડ્યો? એનો ભાવ વધારે પડે. 120 રૂપિયા કિલો લેવી છે પણ 120 રૂપિયા માર્કેટની અંદર ભાવ જ નથી. છેલ્લામાં છેલ્લું આપણે કેટલા લગીને કિલો વેચીએ છીએ? આપણે 150 રૂપિયાની રેન્જ છે છેલ્લામાં છેલ્લી 150 રૂપિયા છે. ચાલો આપણા દર્શક મિત્રોને આપણે ખોખા ભરો છો એમાં કેવો અંદર માલ તમે ભરો છો આપણે અત્યારે બતાવીએ. ચાલો આપણે કેવો મિક્સ માલ ભરાય, કાચો પાકો માલ ભરાય. કેમ કે એક સાથે પાકો માલ ભરીએ ને તો 9 કિલો ગ્રાહકને એક સાથે ખવાય નહીં. કાચો પાકો માલ ભરીએ તો આપણે ગ્રાહકને અઠવાડિયું રનિંગ ચાલ્યા કરે. આપણા કેરેટમાં માલ આવે છે તો ફરી ખોખા તૈયાર જ આવે છે ત્યાંથી. માલ કેમ છે? કેમ કે માલ ત્યાંથી દૂરથી આવે છે એટલે માલ ખોખાની અંદર દબાઈ જાય છે. એટલા માટે કેરેટમાં માલ આવે. કેરેટમાં. ચાલો આપણે દર્શક મિત્રોને બતાવીએ તમે કેવી રીતે કેરી ભરો છો. ચાલો આજે બતાવીએ. જો તલ્લાડાથી ખોખું આ રીતે મિત્રો આવે છે. આ ભાઈ કેવી રીતે બનાવે છે ચાલો આપણે અત્યારે જોઈએ. જો મિત્રો તલાલા ગીરની પ્રખ્યાત ઓર્ગેનિક કેસર કેરી. આ કાર્ટૂન આપણે 30 રૂપિયા એક કાર્ટૂન લઈએ છીએ.
આ ભાઈની મિત્રો કલા તો જુઓ કે રીતે તમને બનાવે છે ખોખું એ ને કેવી રીતે કેરી ભરે છે. ચાલો આપણે અત્યારે જોઈએ. આ ખોખું તૈયાર થઈ ગયું છે મિત્રો. ખાલી આ રીતે લૂઝ આવે છે ખોખા. નીચે પેપર મૂકે છે. આ રીતે પેપર મારીને મિત્રો એક બી દાણો અંદર ખરાબ ના આવે. ખરાબ કેરી હોય તો બહાર કાઢવામાં આવે છે મિત્રો. નીચે બધો ફ્રેશ માલ જ મૂકવામાં આવે છે, થોડો કડક માલ, કેમ કે નીચે કડક માલ હોય તો દબાય નહીં. એમની પ્રેક્ટિસ જો જુઓ મિત્રો, ફટાફટ 9 કિલો અંદર કેરી ભરાઈ જશે. વારાય નહીં લાગે, તમારે 5 જ મિનિટ જેવી લાગે. ને તમારે બી પેટી ના લેવી હોય, આ રીતે તમારે જોઈએ તો આ ભાઈ તમને કેરી આપી શકે છે. આપી શકો છો ને મિત્ર? આ કેરેટ છે મિત્રો. અને તમારે ઓનલાઈન શોપિંગ કરવી હોય કે ટ્રાન્સફરમાં મોકલાવી હોય તોય બી મોકલાવી શકીએ હો. આ ભાઈનો તમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખેલો જ છે મિત્રો. જગ્યા પૂછવા માટે આ ભાઈને તમે કોલ કરી શકો છો. તમે ગુજરાતની અંદર ગમે ત્યાં મંગાવી તોય મળી જશે. કેરી ગોઠવવાની તો રીત તો જુઓ મિત્રો. અહીંયા પેટી 9 કિલો તમારે 1500